ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલસીબી પોલીસે એક આરોપીને ચોરાયેલ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલ બાતમીના આધારે રાપર તાલુકાના પ્રાગપર ગામના રહેવાસી ભાવેશ તરસીભાઈ ચાવડાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ગાંધીધામ એ ડિવિઝન વિસ્તારમાંથી અંદાજે 1 વર્ષ પૂર્વે મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે તેની પાસેથી અંદાજિત 30,000 કિંમતની હોન્ડા સાઇન અને 15,000 કિંમતની હીરો સ્પ્લેન્ડર મળી કુલ 45,000ની 2 મોટરસાયકલ કબજે કરી છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ માટે રાપર પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કામગીરી એલસીબી પીઆઈ જે.એમ. વાડા, પીએસઆઈ ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.